સુરત ચોક બજાર વિસ્તારમાં TBM મશીનનું સફળ બ્રેક થ્રુ કરવામાં આવ્યું અને મેટ્રો પ્રોજેક્ટમાં સીમાચિહ્નરૂપ સફળતા મળી હતી। મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે। તાજેતરમાં શહેરના સૌથી વ્યસ્ત અને જૂના વિસ્તાર ગણાતા ચોક બજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનલિંગનું કામ કરી રહેલું TBM ટનલ બોરિંગ મશીન અમૃત સફળતાપૂર્વક બહાર આવ્યું છે। મેટ્રો પ્રોજેક્ટમાં સીમાચિહ્નરૂપ સફળતા મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી। તાજેતરમાં શહેરના સૌથી વ્યસ્ત અને જૂના વિસ્તાર ગણાતા ચોક બજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનલિંગનું કામ કરી રહેલું TBM ટનલ બોરિંગ મશીન અમૃત સફળતાપૂર્વક બહાર આવ્યું। આ સાથે જ ડાઉન લાઇન ટનલનું કામ પૂર્ણ થતા મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ થઈ। રૂટ TBM મશીને સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીનું આશરે 2.8 કિલોમીટર લાંબુ અંતર કાપીને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું। પડકારજનક કામગીરી અને ચોક બજાર વિસ્તાર ખૂબ જ ગીચ અને જૂની ઇમારતો ધરાવતો હોવાથી અહીં ટનલ બનાવવી એ એન્જિનિયરો માટે મોટો પડકાર હતો। જમીનથી લગભગ 12 મીટર નીચે આ મશીન કાર્યરત હતું। ટનલિંગ દરમિયાન જૂની ઇમારતોમાં વાઇબ્રેશનના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે GMRC દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક ઇમારતો ખાલી કરાવાઈ અને રહેવાસીઓને હોટલમાં આશ્રય આપવામાં આવ્યો હતો। કોરિડોર એક સરથાણાથી ડ્રીમ સિટી તરફ અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે। ડાઉન લાઇન બાદ હવે પેરેલલ અપ લાઇન ટનલનું કામ પણ અંતિમ તબક્કામાં છે। આ બ્રેક થ્રુ સુરત મેટ્રો ફેઝ 1 માટે ખૂબ જ મહત્વનું છે। ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં કોઈ પણ દુર્ઘટના વગર ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ સફળતા। એક ચોક બજારમાં TBM બહાર નીકળ્યા બાદ હવે સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો જૂન 2026 સુધીમાં કાર્યરત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।